બનાસકાંઠાના જાસૂસી કાંડમાં ત્રણેય આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી કરનાર ત્રણેય આરોપીઓના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા। એલસીબીએ ભરત ઠાકોર, નિમેશ સિસોદિયા અને અમૃત ચૌધરીની ધરપકડ કરી છે। આરોપીઓ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પર નજર રાખવા માટે વોટ્સએપ ગ્રુપ અને સરકારી ગાડીમાં જીપીએસ લગાવ્યા હતા। એલસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જેમાં જીપીએસ રાજકોટથી ખરીદ્યાનું સામે આવ્યું છે। ત્યારે હવે પૂછપરછમાં હજુ 2 જીપીએસ વધુ પકડાય તેવી શક્યતા છે। ખાણ ખનીજ કચેરીના કોઈ અધિકારીની પણ સંડોવણી હોવાની શક્યતાઓ છે। જોવું એ રહ્યું કે તપાસમાં કયા નવા નામ સામે આવે છે। દ્વારા ટેકનિકલ અને બીજી રીતે પૂછપરછ કરી ટોટલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જે 3 આરોપી ભરતભાઈ રમેશભાઈ ઠાકોર, રહે હાલ રામપુરા, નિમેશ કુમાર ઉર્ફ સન્ની ડાયા સિસોદિયા તથા અમૃત પનાજી ચૌધરી જાટ લક્ષ્મીપુરા ડીસા ખાતે રહે છે। તેઓના હાલમાં અટક કરીને તેમના 3 દિવસનો રિમાન્ડ લેવામાં આવ્યો છે અને આ બાબતે જે પ્રાથમિક માહિતી અનુસાર તેમને જીપીએસ રાજકોટથી ખરીદ્યું હતું અને હાલમાં એલસીબીની ટીમ વધારે તપાસ કરી રહી છે। બનાસકાંઠા ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડીમાંથી જીપીએસ પકડાવવાને મામલે એલસીબીએ 3 આરોપીની અટકાયત કરી છે। 3 દિવસના રિમાન્ડ મળ્યા છે અને આ આરોપીઓની પૂછપરછમાં હજુ વધુ 2 જીપીએસ પકડાય તેવી શક્યતાઓ છે। ત્યારે ખાણ ખનીજ વિભાગનો કોઈ કર્મચારી પણ સંડોવણીમાં આવે તેવી શક્યતાઓ છે અને આ તમામ શક્યતાઓને લઈને એલસીબી કોઈ નવા ખુલાસા કરે તેવી પણ શક્યતાઓ છે। અતુલ ત્રિવેદી, TV9, બનાસકાંઠા।